પાંચાળ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ સર્વપ્રથમ મુખ્ય સમાચારોથી। દારૂ અને જુગારની ચોટીલા તાલુકામાં વધી રહેલ બંધીને ડામવા માટે ચોટીલા તાલુકાના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને લોકદરબારમાં કરેલ રજૂઆત। રાજકોટની મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી 3 લાખ રૂપિયા તફડાવી અને ગઠિયો ફરાર। પોષણક્ષમ આહાર અને વાનગી નિર્દેશન રસોઈ શોની મુલાકાતે મહિલા બાળ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદી। જામનગર પાસે મારુતિ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા તાજેતરમાં જ નવપરિણીત પટેલ યુવાનનું નિપજેલ મોત। ચોટીલાના ગૌપ્રેમી વીર શહીદ રાજુભાઈ ખાચરના સ્મરણાર્થે ચોટીલાના સોનાપુરીમાં ભવ્ય ચબૂતરો બાંધવામાં આવશે। ચબૂતરાના કામકાજ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। હવે જોઈએ સમાચારોના પ્રવાહને। ચોટીલા પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાએ યોજેલ લોક દરબારમાં આગેવાનોએ ચોટીલા તાલુકામાં વધી રહેલ દારૂ જુગારની બંધીને ડામવા માટે પોલીસ વડાને અનુરોધ કરેલ હતો। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમવીરસિંહે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન ચોટીલા તાલુકાના શહેરના આગેવાનો અને નાગરિકોની ઉપસ્થિતિમાં એક લોક દરબારનો કાર્યક્રમ યોજેલ હતો। ચોટીલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ વડાએ ચોટીલા તાલુકાના આગેવાનો, શહેરના આગેવાનો અને નાગરિકો સાથે એક લોક દરબારનો કાર્યક્રમ યોજેલ હતો। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન, નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના વિપક્ષના નેતા સહિત શિવસેના ગ્રુપ અને અન્ય જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા। આગેવાનો દ્વારા દારૂ જુગારની બંધી અને ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવેલ હતી। એમાં શું જુગાર ગામડાઓમાં શરૂ થઈ ગયા છે, એટલે પોલીસની ગાડીઓ રાત્રે અથવા તો મોડા સમયમાં આવા કોઈ સ્થળ હોય અને અમુકની સાહેબ ફરિયાદ નામથી કરી શકાય નહીં। દાખલા તરીકે હું ફરિયાદ કરું એટલે અમે કરીએ છીએ, પણ સામાન્ય લોકો કરી જ ન હોય કે અહીંયા જુગાર રમાડે। શું ધ્યાન કરવું પડે છે? આર્થિક રીતે સાહેબ ગરીબ માણસો જુગારમાં રમવા બે એટલે મોટી રકમ હારી જાય, ત્યારે તેના બૈરાના ઘરેણા પણ હારી જાય છે અને એના કારણે કેટલાક બૈરાઓ સાહેબ આપઘાત કરે તેવા કિસ્સા બને છે। એટલે જુગાર ઉપર કંટ્રોલ થાય, ઉપર અંકુશ રહે। અને એ જ નહીં, જુગારની દારૂની જે કોઈ બધી હોય, મારા તરફથી પૂરા પ્રયાસો હોય છે કે એને ઉપર બિલકુલ અંકુશ લગાવવામાં આવે। તો આપ લોકોને એક મારી અપીલ છે કે જ્યારે પણ એવી કોઈ બાબત આપના ધ્યાન ઉપર આવતી હોય ત્યારે આપ લોકો પણ પોલીસને જાણ કરો। નામની અમને કોઈ જરૂર નથી। બસ સ્ટેન્ડ સુધી ટ્રાફિકની વ્યવસ્થા વધારે તકલીફ પડે છે, ભારે વાહનો એમના પાર્ક કરેલા પડ્યા રહેશે। આમથી થાન રોડ થી બસ સ્ટેન્ડ સુધી કામદાર વખતે લખવી છે કેવી સ્ટાફ તો હાલો બેનો નીકળે ત્યારે ખાસ પ્રોબ્લેમ થાય છે। એટલે એક સૌથી અગત્યની પરિસ્થિતિ છે કે એ રોડ હવે એવું છે કે ગામ આખું છે ને ડેવલપ થવાના કારણે બહાર આવી ગયું છે, જેના કારણે પરિસ્થિતિ એ રોડ પરથી બધા પસાર થાય છે। પ્રશ્ન છે લોક દરબારમાં કન્ટિન્યુ નામ ખ્યાલ છે તમને? એલસીડી ને ખ્યાલ છે, આખા જિલ્લા ખબર છે અને વર્ષોની વાતો એવી કરે અમુક ટાઈમે કે આજથી સાઈડ ઓરમાં બંધ નથી જબી એક ચોજી બતાય તો પણ મૂક્યું છે, એટલે આ પોલીસની જે થોડીક છે ને એને પૂરું કરવાનું એક પ્રયાસ છે। તો 2 છોકરાઓ હમણાં શરૂઆતમાં અહીંયા મૂકેલા છે, અમે 2-4 છોકરાઓ ઓર વધારે મૂકશું તો એનાથી પણ થોડું ફરક પડશે। પોતાનું સમય કાઢીને એના બદલ ખૂબ ખૂબ આભાર। ઘણી એક સમસ્યાઓ પણ સારી અહીંયા ઊભી થઈ છે, આપણે બધાનું સોલ્વ કરવાનું પૂરું પડશે। રાજકોટના હરિહર ચોકમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી એક ગઠિયો રૂપિયા 3 લાખ તફડાવી અને ફરાર થઈ ગયેલ હતો। આ રાજકોટના હરિહર ચોકમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં કાઉન્ટર નંબર 21 ના ખાનામાં રહેલ રૂપિયા 3 લાખ રોકડા કોઈ ગઠિયો પોતાની ચાલાકીના જોરે ઉઠાંતરી કરવામાં સફળ રહેલ હતો। આમ તો આ પોસ્ટ ઓફિસની અંદર સીસીટીવી કેમેરા આવેલા છે, પરંતુ આ કેમેરા આ ચોરીના સમયે શોભાના ગાંઠિયારૂપ સાબિત થયા હતા। જ્યારે પોતાના કાઉન્ટરમાંથી રોકડ રકમ કોઈ ઉઠાવી ગયાના કર્મચારીને ખ્યાલ આવતા તેને તરત જ આ બનાવ અંગે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરે અને ક્રાઇમ બ્રાન્ચના ચંદકાંત સાહેબ તથા તેમનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી અને તપાસને હાથ ધરેલ હતી। જણાવેલ છે કે ચોરી કરનાર શખ્સની 6 ફૂટ જેટલી ઊંચાઈ છે અને તેને પીળા ચેક્સનો શર્ટ પહેરેલ હતો અને સવારમાં 10 વાગે પોસ્ટ ઓફિસના પાછળના દરવાજાથી પ્રવેશ કરી અને પોતાની હાથકળા અને ચાલાકી અજમાવી ગયો હતો। જ્યારે પોલીસ
આશા સેવી રહી છે કે આ બનાવનો ભેદ ટૂંક સમયમાં જ ઉકેલી અને ગુનેગાર સુધી પહોંચવામાં સફળ રહેશે. એમને પૂછ્યું કે તમારો કોઈ જાણીતો હતો કાકે ના શબ્દ કીધો એટલી વારમાં તો એ ભાઈ પાછળ ભાગી ગયો હતો એટલે અમે બંને એને ના કીધો રાજુભાઈ ના શબ્દ એટલે અમે એની પાછળ દોડ્યા ત્યાં એટલી વારમાં તો એ અમને મળ્યો નહીં. લોકો ઉપરથી પૈસા લઈને પોતાના ટેબલમાં મૂકે આ પૈસા મૂકી અને પોતે ટેબલ ઉપર કંઈ સરખું કરવા માટે આડાવડા થાય કોઈ દરમિયાન એક જેનો ઇસમ 35 વર્ષનો પોલીસ કરેલો 6 ફૂટ જેટલા ઊંચાઈવાળો આ પોસ્ટ ઓફિસ અંદર આવ્યો અને એને ત્યાં જે ટેબલ ઉપર પૈસા પડ્યા હતા ખાનામાં એમાંથી લોકોની નજર ચૂકવી બીજા ક્લાર્કોની નજર ચૂકવી અને પૈસા 3 લાખ રૂપિયા જે પડેલા આ લઈ અને ભાગી ગયો છે. હા અગાઉ આ ટેબલ અને અંદર આવવા માટે ક્યાંથી આવવું અને ક્યાં કરીને નીકળી જવું આ બાબતની રેકી કરી એવું જણાય છે. અને કોઈ જાણકાર માણસો વારંવાર પોસ્ટ ઓફિસમાં આવતો હોય અને પોસ્ટ ઓફિસની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય એવો માણસ એવું થાય. ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં કૃષિ મહોત્સવ 2011 ના અન્વયે વાઇબ્રન્ટ પશુપાલન શિબિર યોજવામાં આવેલ હતી. કૃષિ મહોત્સવ 2011 અંતર્ગત ચોટીલાના માર્કેટિંગ યાર્ડમાં એક વાઇબ્રન્ટ પશુપાલન શિબિર યોજાયેલ હતી. આ શિબિરમાં અધ્યક્ષસ્થાને ધારાસભ્ય ખોરાણી તેમજ નગરપાલિકા પ્રમુખ છત્રજીતભાઈ અને પ્રાંત અધિકારી પટેલ સાહેબ અને મામલતદાર શ્રી જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહે. આ શિબિરમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયેલ હતા અને આ શિબિરનો તેઓએ લાભ લીધેલ હતો. જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોનું ફૂલહારથી સ્વાગત અને સન્માન કરવામાં આવેલ હતું અને શિબિરનો મુખ્ય હેતુ આ વિસ્તારના પશુપાલકો આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાય નહીં પરંતુ એક ઉદ્યોગ તરીકે પ્રસ્થાપિત કરે તેના માટે સરકાર દ્વારા આ શિબિરનું આયોજન કરાયેલ હોવાનું જણાવવામાં આવેલ હતું. આ તકે ઉપસ્થિત આગેવાનોએ જણાવેલ કે પશુપાલકો છે પોતાની આવક વધારવાનું કામ કરે અને આજની આ શિબિરમાં જે તમારા પશુ વિભાગના અધિકારીઓ છે એ પશુપાલન વિભાગના અધિકારીઓ આપણે જે માર્ગદર્શન આપે એ રીતે વૈજ્ઞાનિક અભિગમ દાખવી અને જો પશુપાલનને ઉદ્યોગ તરીકે આ તાલુકાની અંદર સારું પશુપાલનનો ઉદ્યોગ વિકસી શકે એવી કોઈ શક્યતાઓ છે. વિસ્તાર પણ એ રીતનો છે, ચલિયા વિસ્તાર પણ કદાચ બને છે કે ખૂબ છે. એ સંજોગોમાં આપણું દૂધનું ઉત્પાદન વધે, ઉત્પાદકતા વધે અને પશુપાલકોની આવક વધે એ આજની શિબિરનો મુખ્ય હેતુ છે. આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત રાજ્યની અંદર આપણા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આ સોરણી ઉજવણી નિમિત્તે જે આ પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે તેમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે સામાન્ય રીતે ખેડૂત છીએ તો ખેડૂતના દીકરાઓ એને ખબર તો પડતી હોય છે પણ જે રીતે આ પશુપાલન શિબિરનું આયોજન કરી જેમાં આપણને વૈજ્ઞાનિક ઢબે જે વાદળિયા પશુપાલન જે આપણે વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકીએ, સારી રીતે આપણે જે દૂધનું ઉત્પાદન અત્યારે ઓછા પ્રમાણમાં થતું હોય, પશુ કેવી રીતે તંદુરસ્ત થાય અને પશુઓને આપણે સારી રીતે માવજત કરવાથી. ખાનગી સ્કૂલોની અંદર વધી રહેલ બેફામ ફી વધારાના મુદ્દે રાજકોટ NSUIએ રામધૂન બોલાવી રાજકોટના ડીઓ કચેરીમાં આવેદનપત્ર અર્પણ કરેલ હતું. વેકેશન પરિપૂર્ણ થવાને આરે છે અને સ્કૂલોમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થતા કેટલીક ખાનગી સ્કૂલોમાં બેફામ ફી વધારો લેવાતો હોવાની NSUIના કાર્યકર્તાઓએ ડીઓ કચેરીને ઘેરાવ કરી અને ફરિયાદ કરી હતી. આ સ્કૂલો દ્વારા લેવાતો ફી વધારો જો પાછો નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે આવેદનપત્ર પણ સુપ્રત કરેલ હતું. રજૂઆત કરતી વેળાએ ફી વધારો કરવાની સત્તા સરકારની હોવાની અધિકારીની કેફિયતથી તું મેં થયેલ NSUIના પ્રદેશ મહામંત્રી આદિત્યસિંહ, રાજકોટ જિલ્લા મહામંત્રી હરપાલસિંહ જાડેજા સહિતના NSUIના કાર્યકર્તાઓએ આ અંગે ડીઓને રજૂઆત કરેલ. ફી નિર્ધારણ નક્કી કરવાની સત્તા સરકારની છે. જેમ અત્યારે આજે જે અમલીકરણ અધિકારી છે તો તમારે જાણ કરવાની નથી કરી દીધી અને તમને હું એડ્રેસ પણ આપું.
પગલા લેવાનું કીધું કે દિવસે બનાસકાંઠા આજે રાજકોટ શહેર જિલ્લા NSUA દ્વારા શિક્ષણ અધિકારી બગડા સાહેબને જે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, અમે બીજી વાર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને એટલું જ કહેવા માંગીએ છીએ કે ફીનું સ્ટ્રક્ચર ધોરણ 1 થી 12 ની ફી જે હોવી જોઈએ તે બધી શાળાઓમાં ફીનું સ્ટ્રક્ચર નક્કી કરવામાં આવે એવી અમારી ઉગ્ર આંદોલનની ચીમકી છે. અને જે પણ શાળાઓ ખુલવાની સાથે વેકેશન ખુલતાની સાથે પણ જો ફી વધારવામાં લેવામાં આવશે તો પણ અમે ઉગ્ર આંદોલન કરીશું અને ફી વધારો કોઈ પણ ભોગે સહન કરવામાં નહીં આવે. આજે અમે અહીંયા રામધૂન બોલાવી અને બગડા સાહેબ સાથે ચર્ચા કરી હતી. બગડા સાહેબ નું કહેવાનું એમ જ છે અને મારું એટલું કહેવાનું છે કે શાળા સંચાલકો જે એમ કે છે કે ફી વધારો અમે પાછો ખેંચો, તો ફી વધારો અમે NSUA દ્વારા ફી વધારો પાછો ખેંચો એ એક ચોખ્ખું નાટક જ છે. ફી વધારો પાછો ખેંચો તો વધારો શું કામ? સમાચારોનો અવિરત પ્રવાહ અહીંયા ચાલુ જ છે, પરંતુ તે પહેલા લઈએ એક કોમર્શિયલ બ્રેક. મલ્ટીનેશનલ કંપનીના કોમ્પ્યુટર કોર્સ હવે ચોટીલામાં પણ ઉપલબ્ધ. આગા ખાન સંસ્થાના સહયોગથી ચાલતા કોમ્પ્યુટરજી જે જોડે દુનિયા સાથે. ગુજરાતી માધ્યમમાં માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ કોર્સ, MS ઓફિસ, CCC, ટેલી, ઇન્ટરનેટ, ડિજિટલ મીડિયા, વેબ ડિઝાઇન સહિતના અનેકવિધ કોર્સ સાથે HCL કંપની માન્ય કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગ સર્ટિફિકેટ કોર્સ. ચોટીલા અને આસપાસના વિસ્તારમાં યુવક અને યુવતીઓ માટે રોજગારીની વિશાળ તકો ઊભી કરવાના ઉમદા હેતુથી દરેકને પરવડે તેવા નજીવા ફીના ધોરણ સાથે ખાસ ગૃહિણીઓ અને બાળકો માટે સ્પેશિયલ કોર્સ સાથે સ્પોકન ઇંગ્લિશ, પ્લેસમેન્ટ, ઇન્ટરનેટ, ઓનલાઈન જોબ સહિતની અનેકવિધ સુવિધાઓ. તો હવે મિત્રો રાહ સાની જોયો છો, પહોંચી જાઓ કોમ્પ્યુટરજીમાં. સરનામું છે કોમ્પ્યુટરજી, શાસ્ત્રીનગર, ચોટીલા. ફોન નંબર 280303 અને 9974628531. પાવર સોલર સિસ્ટમ. आपके परिवार का स्वास्थ्य अवश्य. No bill, no shock. No shock, no pollution. Use natural source of energy. Be a Indian. ચાલ, હું બધા માટે ફટાફટ જમવાનું બનાવી દઉં. મારી તો જમવાની જરા ઈચ્છા નથી. અમે તો હમણાં જ નાસ્તો કર્યો. હા બેટા. મમ્મી, પહેલા એક્સરસાઇઝ, જમવાનું પછી.